નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તકમરિયા જે ઉનાળાનો એક સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે અને ગરમી સામે એક કુદરતી રક્ષક તરીકે તકમરિયાને ગણવામાં આવે છે। પરંતુ આ તકમરિયાનો વિડીયો શરૂ કરતા પૂર્વે થોડાક પ્રશ્નોથી શરૂઆત કરીએ। શું ગરમી તમને હેરાન કરે છે? શરીરની બળતરા અને એસિડિટી એ તમને એ ચેન પડવા દેતી નથી? વધારે પડતો થાક તમે અનુભવો છો? શું ડિહાઇડ્રેશનથી તમે પરેશાન છો? શું પેટની સમસ્યાઓ તમને છે કે નથી? તો આ બધાય પ્રશ્નોના જવાબો એ આજના દિવસે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પ્રથમ જ તે આપણે તકમરિયા છે શું આ પ્રશ્નનો જવાબ મેળવીએ તો જો આ એક સ્વીટ બેઝિક સીડ્સ છે જે તુલસીના બીજ કહેવાય છે। આ ચાય સીડ્સ નથી, એ બંને અલગ અલગ વસ્તુઓ છે અને આ તમે તકમરિયા પાણીમાં નાખો ને એટલે તરત તે પોતે ફૂલી જાય છે, જ્યારે સામાન્ય ચાય સીડ્સ એ એટલી બધી ફૂલી શકતી નથી। જો નાના છે બીજ પણ બહુ મોટા ગુણ છે, કારણ કે એની અંદર ભરપૂર ફાઈબર હોય, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઓમેગા 3 જે આયર્ન જે માછલીઓમાંથી મળે ને એ તમને આ તકમરિયામાંથી એ પ્રાપ્ત થતું આયર્ન જોવા મળે છે। ખૂબ ઓછી કેલરીઝ, એટલે એટલો બધો વજન પણ વધવાની એ સમસ્યા રહેતી નથી। અને કુદરતી એક કુલિંગ ટેકનોલોજીસ, કારણ કે હાઇડ્રોજેલ પેટમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે એ મદદરૂપ છે। શરીરની ગરમીને શોષી લે તકમરિયા, અને ઉનાળામાં જે લૂથી આપણે બધાય પરેશાન છીએ, હજી તો ધીમે 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 એ તાપમાન વધી રહ્યું છે, તો આ લૂથી બચવા માટે તકમરિયા એ અગત્યની વાત ગણી શકાય। એસિડિટીને પાચન માટે પણ આ રામબાણ ઈલાજ એ તકમરિયા છે, કારણ કે પેટની બળતરા શાંત કોણ કરે? તકમરિયા। અરે પિત્ત અને ગેસની તમને સમસ્યા છે તો દૂર કરે છે આ તકમરિયા। અને તમારે જો આંતરડાની સાફ સફાઈ કરવી હોય ને તો એક નેચરલ ડિટોક્સ તરીકે તકમરિયાનો ઉપયોગ કરી શકો। વજન જેને ઘટાડવો છે તો એના માટે પણ તકમરિયા એ લાભદાયી છે, આશીર્વાદ રૂપી છે, કારણ કે લાંબા સમય સુધી આ પેટ ભરેલું રાખે છે। વધારાની ચરબી એ ઓગાળવાની અંદર મદદ કરે છે, અને આ તકમરિયા તમે ખાઓ એટલે ભૂખ તો ઓછી જ લાગે છે, એટલે સ્વાભાવિક રીતે વજન વધવાનો કંઈ પ્રશ્ન જ નથી। ઘણા બધા અન્ય અદ્ભુત ફાયદાઓ પણ છે। પ્રથમ જ તે બ્લડ શુગર કંટ્રોલ કરે છે, કારણ કે જમ્યા પછી એક શુગર સ્પાઇક અટકાવે છે। બીજું, ત્વચા કે જે લોહી શુદ્ધ થવાથી એ ચહેરા ઉપર છે ને ચમક આવે છે, અને લીવર અને કિડનીનું પણ સ્વાસ્થ્યમાં એ સુધારો આ તકમરિયા કરે છે। તો આવી રીતે ઘણા બધા ફાયદાઓ થાય છે। હવે આપણને એક પ્રશ્ન થશે કે આ તકમરિયા અમારે પલાળીએ છીએ પણ એની સાચી રીત શું? ઘણા બધા શું ભૂલ કરે છે કે રાત્રે પોતે એ પલાળ નાખે અને બસ 10, 12, 15 કલાક સુધી એમનામ રહેવા દે। તો જો એમ નહીં, 1 ગ્લાસ પાણી, 1 ચમચી બીજ, 15 થી 20 મિનિટ સુધી પલાળ રાખવાના, તૈયાર થઈ ગયા તમારા તકમરિયા। ક્યારેય તે તકમરિયાને સૂકા ખવાય નહીં। આ વાત છે, આ ચેતવણી છે, અને આ ડિસ્ક્લેમર આપણે ધ્યાનમાં રાખવા જેવું છે। એટલે તકમરિયા પલાળવાની સાચી રીત પ્રમાણે જો તકમરિયા ખાવામાં આવે તો ફાયદો ફાયદો ને ફાયદો જ છે। પ્રશ્ન બીજો પણ થાય, ક્યારે લેવું જોઈએ? તો જો વજન ઘટાડવા માટે જમતા પહેલા 30 મિનિટ એ પહેલા તમે લઈ શકો છો, જેથી ભૂખ પણ ઓછી કરશે। અને ગરમી અને એસિડિટી માટે તો જમ્યાના 1 કલાક પછી જે ખોરાક પાચન કરવાની અંદર પણ એ મદદ કરવાના જ છે તકમરિયા। એટલે આવી રીતે લ્યો તો તમને ફાયદો થાય। એક શક્તિશાળી ડિટોક્સ એક ડ્રિંક રેસિપીસ, શું કરવાનું? તો તમને જેમ સ્ક્રીનમાં દેખાય છે એમ પલાળેલા તકમરિયા, જીરું પાવડર, સિંધવ નમક અને લીંબુનો રસ। આ સિંધવ નમક એટલે કે સિંધવ મીઠું કે જે આપણને બહાર બજારમાં એ મળે છે, તો એ લાવીને એ આપણે આ રીતે જો એક રેસીપી બનાવીએ તો આમ કહેવાય ને કે શક્તિશાળી ડિટોક્સ રેસીપી કહી શકાય। અને આ ચારનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા લાભો પણ મેળવી શકીએ છીએ। કોણે સાવચેતી રાખવાની છે? દરેક વિડીયોની અંદર આ ડિસ્ક્લેમર હશે જ તે આ વાતને ધ્યાનમાં રાખવાની। પ્રથમ તો નાના બાળકો, એને આપણે દેવા નથી તકમરિયા, કારણ કે ગળામાં અટકી પણ શકે। ગર્ભવતી મહિલાઓ હોય તો એને ડોક્ટરની સલાહ પ્રમાણે લેવા, પોતાની રીતે ડોક્ટર બનીને કામ કરવું નહીં। અને જેમને લો બ્લડ પ્રેશર છે, લો બીપી,
રહેતું હોય તો એમણે પણ તકમરિયા લેવા જોઈએ ને યાદ એક રાખવાનું છે, રોજ 1 થી 2 ચમચી પૂરતી, વધુય નહીં ઓછુંય નહીં, સતત 1-2 મહિના ઉપયોગ આમને કરવાનો અને શરબત, છાશ અને પાણી સાથે પણ તમે લઈ શકો છો. તો કુદરત અપનાવો, સ્વસ્થ રહો. અને આ કુદરતી રીતે એ ખરેખર તકમરિયા ગરમીમાં તમારું એક સુરક્ષા કવચ તરીકે કામ આપવાનું છે. તો ખાસ આપણા જીવનની અંદર આને એક ભાગ બનાવીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને આ માહિતી તમને ગમી હોય તો તમારા મિત્રોને પણ, તમારા ઘરના સભ્યોને પણ શેર કરજો.